હા, આ જગતની અંદર ત્રિવિધિના તાપમાં આખું વિશ્વ ભડકે બરસે, એમાંથી કાઢવા વાળું જો કોઈ હોય ને તો એ સદગુરુ. હા, ખેતરમાં બાજરી કરી હોય ને વાઢીને એના પૂરાનો ઓઘો કર્યો હોય અને પૂરા લાગે એટલે પાણી લેવા નહીં જવાય, કોઈને બૂમોય પાડવા નહીં જવાનું, કેમ કે લાગ્યું છે એટલે આ હુકા લાગી જતો વાર નહીં લાગે, બૂમો પાડવા દેશો તો એના કરતા ખેંચવા ચાલુ કરો, જેટલા નેકરે એટલા બધા બીજા લાગી જાય. પણ આ તો બૂમો પાડે, એ રમેશ આવશે, એ ડાયા આવશે, એટલે આપણે ઓઘો હપું જઈ જશે, એ બંબો લાય, એ પાણી લાય, આ ભરીને રાખ થઈ જશે. એમ કરો ખેંચવા મોડ, હું કહું તમે બધા ખેંચવા મોડો. આ જગત ભલે લાગી પણ જેટલા ખેંચાય એટલા તો ખેંચો, જેટલા ખેંચાય એટલા ખેંચતા રહો ને. ભડકે ભરી તો જવાનું જ છે, અહીં કોઈ બચ્યો છે, જેટલા બચે એટલા તમારા, જેટલા નીકળી ગયા એટલા તમારા, બાકી તો ભડકે ભર્યું જ છે. એટલે એવી આ જગતની માયા એવી છે ને મહારાજ, અહીં તો જે એનીમાં આયા ને એ ભલ ભલા ખોવાઈ ગયા હોય. હા, નટુ મહારાજ તો કહેતા હતા કहीं તો સાધુ સંન્યાસી કેસે હલવાય. આ માયા એવી છે. હા, માયા એવી છે. અને કઈક સંતોએ બે હાથ જોડીને કહ્યું છે, એજી મારી મમતા મરે નહીં એનું મારશું, મારી મમતા હે મરે નહીં એનું મારશું. તાર રસ્તો નહીં હોય એમની, પણ એ હું જ પડે એવી નહીં બાજુ. સંતોને હાથ જોડીને કહ્યું મારી મમતા મરે નહીં એનું મારે શું કરવું. તારે એમણે કહ્યું એવું રાજાનું સ્વરૂપ ધરીને જોઈ રે લીધું, જોને માર ધનનો નહીં પા આટલા ધને મારું મન સ્થિર રહી માર ધન એવી મમતા મારે નહીં એનું માર શું કરું. તાર નહીં કરી હોય તારે કહ્યું. હા, અને સંતોએ આની રીત બતાવી, જો તારે મને મારવી આમાંથી જો તારે બચી જવું હોય તો એવું કહેવાય છે, હરે પવનો ફેરો કેવી રીતે કરશે જો બનિયા દાલ, પવનો ફેરો કેવી રીતે કરશે જો બનિયા દાલ, પવનો ફેરો કેવી રીતે કરશે જો બનિયા દાલ, પવનો ફેરો કેવી રીતે કરશે જો બનિયા દાલ. સંત પુરુષની સ્વાગત કરવી પડશે જો બનિયા દાલ, સંત પુરુષની સ્વાગત કરવી પડશે જો બનિયા દાલ. Yo,
સંત પુરુષને સ્વાગત કરવી પડે
અહીંયા કોઈ સંત પુરુષની સ્વાગત કરવાનું માન પુરુષ તમને કહે છે, તમે પેલા એની સ્વાગત કરો. વિઠ્ઠલ પેલા પથ્થર તો જે હારી વાતો કરતા હોય ને એની જોડે બેહવાનું. હા વિઠ્ઠલ, કોઈ બેન હોય, કોઈ બેન એ સારી સારી વાતો કરે એની જોડે જે બેન બેહે ને એને એનો રંગ લાગે. આ તો આઈ બોન હરખા, આપણે બે હરખા, એમાં બરકત ના આવે. આ બેનોએ બોધ લીધા પછી અમુક બાબતોની અમુક વાતો પડવાનું નહીં. વાત કરવા જેવી હોય એ જ વાત કરવાની. પણ હા, અને તમારી વાતમાં કઈ પાવર હોવો જોઈએ. તમારી વાતમાં કઈ પાવર હોવો જોઈએ. તમારી એવું જીવન પણ એવું હોવું જોઈએ. આ બોધ લીધા પછી અમુક બાબતોની તો પડવાનું જ નહીં. અને જો પડ્યા તો તમે કોઈનું જીવન નહીં ઘડી શકો. તમે કોઈનું જીવન નહીં ઘડી શકો. હા, જીવન ઘડવા માટે તમારું, તમે જે પકડ્યું છે, તમને જે સમજ્યા છો ને એના ઉપર મક્કમ તમારે પહેલા થવું પડે. લોક આ જગતના લોક વાયકે નહીં જીવવાનું. કોક શું કે છે એમાં જો પડ્યા તો ગયા હલતી ગયા. અહીં તો આ જગતે ભલભલાની પથારીઓ ફેરવી છે, કોઈને આગળ આવવા દીધા નહીં. અને એમનું જોઈને કરવા દો કે હવે તમારે તમારા રીતે જ હેડવાનું. તમારે તમારા રીતે તમારે પછેડી હોય એટલા જ પગ લોબા કરીને હેડવા. તમે જે સમજાશો એ સમજીને તમારે હેડવા. હારા હારા ભજનો ગાઈને આપણે છૂટા પડી જઈએ, પણ જીવનમાં જે સમજણ આવવા જેવી છે જો ના આવે તો બાજી બગડી. હા, અહીં તો સમય વધે તો જ તમારે જવાનું છે. બાકી હોય તમારી પાસે સમય છે. આ તો જોવાજી અમે અત્યારે રાજસ્થાન જવાનું ગલાબ બધું સાધન બાધન બધું નક્કી કરીને બેઠા છે, પણ સમય અને મોકો આવ્યો કે ભાઈ આવું છે એટલે તમારે રોકાવું પડે. એટલે આ બાજી છે તમારે રમવાની. હા, એક બાજી છે. હા, અને જો સુધરી જતી હોય, તમારાથી થઈ જતું હોય તો કરી લીધા જેવું, તો કરી લીધા જેવું. હા, ભજન એ તમારો દરેક બાબતની અંદર ભજન એ મહત્વનું હોવું જોઈએ. ભજનને મહત્વ પહેલું આપવાનું, પછી સગા સંબંધી. હા, આ તો વેવાઈ બેઠા હોય અને મહારાજ આવે તો પગે ના નમે. વેવાઈનું વાદસ બોલ કે જય કુમાર બાપુ આવો. એટલે વેવાઈ બેઠા મહારાજ નો વાદસ એના ઉપર ના પડે, પણ વેવાઈ નો પડે. નહીં તો ચાર મહારાજ આવતા હતા ને તો પગે નમી જાય, પણ આજ ના નમે. એટલે 100% વેવાઈ નો વાદસ પડ્યો કે ના પડ્યો. હા, બીજા કોઈનો આપણા ઉપર વાદસ ના પડે. તમને તમે જે સમજાશો એનો જ પાવર હોવો, એનો જ આપણા વાદસ રહેવો જોઈએ. અને બીજાનો જો વાદસ પડી ગયો તો બાજી બગડી, સમજી ગયો ગુલાબ. હા, તો બાજી બગડી, સમજી ગયો. જીવનની અંદર તમને જે મળ્યું છે ગમે તેમ કરીને અને એને મહત્વ પહેલા આપતું રહેવાનું. એ મહત્વ તમે જેને આપતા રહેશો ને એટલે ભજન તમારું મક્કમ થશે. શું થાય? મક્કમ થાય. અને મન જેનું મક્કમ એને બધું મક્કમ. અને જો મન હાલ પોલ્યું રહ્યું, હરેક મારી સૈયર આવતા સંતોના લેજો વારણા, મનડો માને તો ભક્તિ હોય. આ બોધ લીધા પછી જો મન માને તો બરોબર છે, અને હજુ જો આઘું પાછું રહેતું હોય તો સમજી લો બાવાના બે બગડે. બાવાના બે બગડે, આપણે બે બગડવા નહીં દેવાના. એમ હવે તો આપણે આપણા માટે કરવાનું છે, બીજાના માટે તો કરવાનું શકું. બીજાને બતાવવા કરવાનું
બીજાને બતાવવા નહીં કરવાનું, આપણે આપણા માટે જ કરવાનું. સંતો પોતાની કમાણીએ ઉતરો ભાવ તારે. હા, તમારે ઘેર સંતો આવે એટલે બેનોએ મોઢું હસતું રાખવાનું. તારે અમાર મંજૂર તો જજો કોક તારે. હા, આયા તો એમ ફરક ફરક હા શું કરી નાખું. એક તો જાત વધારે છે પણ કોઈ પાછો નહીં પડતા. અને કયો ભૂકાઈ નાખી દેવા બધોય થાય એવા હોય કઈ. એટલે આપણે ઘેર કોઈ સંતો આવે એને આમ ઉત્સાહથી વધારવાના. ગંગા સતીનો એકનો એક છોકરો મરી ગયો અને સંતો આયા. એ સંતો આયા, 3 દાડા ભજન કર્યું. સહેજે એની નોડ ઉપર મરેલા છોકરાનો આદેશ લાવવાની અને ભજન કરી નાખ્યું. હા, એ ભજન કરીને જ્યારે વયા ગયા ને પછી ટોકલો ઊંચો કર્યો તમે જીવતો નાખ્યો. એટલી સંતોની તાકાત છે. હા, બળદેવ એટલી સંતોની તાકાત છે તારે. પણ આ તો આ ભજન કઈ ચડાવે ખબર? મહારાજ તમે આયા ને પછી માં તો ડોબું કે વાવાનું નીકળ્યું. મારા ડોબો આગે પડી ગયો મહારાજ ના હોય પણ તું એવો જ રહ્યો. ડોબે ચડાવ્યું બધું. તમા પગલો પડ્યા પછી કે મારા તમાકુ હારી પાકે. તે તમાકુ પકવા ખેતરમાં ફરવા લઈ જાય. એટલે ખેતરમાં પાકે, ઘરે સારું થાય, વ્યવહારે તહેવારે બધે સારું થાય. પણ એવો દાડેથી એ પીરો પડતો એ નહીં. ભજન આમ ઉત્સાહમાં રહેવું જોઈએ. ભજન એ આનંદ અને ઉત્સાહમાં રહેવું જોઈએ. લગભગ હવે સમય પૂરો થયો છે અમારે. હવે દિનેશ મહારાજને વિનંતી કરીએ જેને કંઈક કાર્યક્રમ આપવા જેવો. પણ આપણે બધા એક પરિવારના સભ્યો છીએ અને પરિવારની અંદર પણ આપણે સારી રીતે એકતાના સૂરે આપણે રહેવાનું છે. આપણે એકતાના તોતણે બંધાઈને રહેવાનું છે અને મોજ કરવાની છે. મોજ ભજન કરવાનું છે. ભજન હોવા વખત તમે આવો અને હોવા વખત એકનું એક ભજન હોભરો તોય પાવર ઓછો ના થવો. એ ભજન એવું જ હોય. એમાંથી જ્યારે આવો ને ત્યારે કશું નવું સમજાતું રાવજીમાં. એમાં આ ભજન તો બીજો લાવવાના તો અહીં બીજું છે જ નહીં. બીજું છે ગઈ. હા, અને એટલે સંતોએ કહ્યું તમે આપણે હા બાપુએ કહ્યું રવિરામ મહારાજે એ મારે સદગુરુ સંતની કરુણા થઈ આઠળ ચોગડ
ગુરુ
માર્ગે સ્વામા મળ્યા સંત જોને, સંતે એમને પાછા વાળ્યા વિઠ્ઠલ, લગાડ્યો એમનો રંગ. સંત સિવાય આપણને સાચો કોઈ રસ્તો બતાવી શકે એમ નથી. આ વાતો તમને નાની લાગે પણ છે બહુ મોટી. હા, ઘૂંટો ઘૂંટો પીવા વાળા મળે ને તો એ આપણને ઘૂંટો પાય વિઠ્ઠલ. ધોરી પીવા વાળા મળે ને તો એ ધોરી પીવડાવે, અને ખાખી પીવા વાળા ખાખી પીવડાવે. કરે કે ના કરે મને એ નહીં સમજાતું. આમ આવા ભાઈઓએ કાઢીને બોલે ચાલુ કર્યા ને એ સારું. થોડું વિઠ્ઠલમાં ચહી આવી અને જબરું કાગળ નહીં મચેડે મારું દીકરું કેશવી બેહાણમ નહીં આવવાની. અને દશા બગાડે છે તો તમે જુઓ વિઠ્ઠલમાં જે અસલ હતું એ નીકળી ગયું અને નકલ આવી. હારા હારા ભજનો ગઈને આપણે છૂટાપ તો પડી જઈએ પણ એથી કઈ ફેરફાર થવાનો નહીં. લોકોના માલનો વખાણ કરીએ એથી કઈ આપણો દાઢો વરવાનો નહીં. આપણામાં હારું પાકવું. એટલે આરતી પ્રસાદનો સમય આપણે કરવાનો છે પણ કદાચ કોઈને સમય હવે આરતી પ્રસાદ પ્રગટાવો આપણે હવે. એટલે આપણે આપણી ધ્યાન રાખી આપણે આપણા જીવનને મજબૂત બનાવીએ. અને અમુક બાબતોની અંદર પડવા જેવું નથી, એમાં નહીં જ પડવાનું. જે કરવા જેવું છે એ જ કરવાનું, અને એ જ કરીશું તો જ આ ફેરો વિઠ્ઠલ મારા સફળ થાય હોય છે ને. એ કોઈના ધ્યાનમાં નહીં આવ્યું. આ તો જ્યારે હાફ ગાય લીટા રહી ગયા તાર ખબર પડી વિઠ્ઠલ ખરું કે નહીં. હા, હવે બધા કહે છે તમે જો મનુ મહારાજ બહુ સારા, મનુ મહારાજ બહુ સારા. હા, પરિવારને ઉણપતો રહેશે જ. એ હતા તમારે સારું હતું, એ હતા તમારે સારું હતું. બરાબર, બહેણું હાચવીને બેસી રહેતા વિઠ્ઠલમાં. પણ અહીંયા આગળ કહેવાય છે કે ભાઈ આથી જીવતો હોય તાર લાખનો, મર્યા પછી સવા. તમારી ખોટ તો રહેવી જોઈએ, રહેવી જોઈએ ને રહેવી જ જોઈએ. એની જે થાય તમારું જીવન એવું આગવું હોવું જોઈએ. ખરું કે નહીં? વસો તો અમારે સભા મનુ મહારાજ ના હોય ને એટલે વસો રહી જાય. એમના વગર કેમ વાળે? એ બકરીઓમાં સિંહ ફરે છે, બકરીઓમાં સિંહ ફરે છે. માયા પાલો ખાતા વખતે માયા પાલો ખાતા વખતે है
નારી સૌને લાગે ત્યારે નારી સૌને લાગે ત્યારે ત્યારે છે પણ આખર ખાઈ ત્યારે છે પણ આખર ખાઈ બકાઈઓમાં બકાઈઓમાં સિંહ કરે છે ગોકુળ ગુરુ કરે છે સુતા ગોકુળ ગુરુ કરે છે સુતા ચીના ખાઈ પાલો કે પોતા ચીના ખાઈ પાલો કે પોતા જીવન છે તો ના હે કાકા તો ના હે બકાઈઓમાં સિંહ બકરીઓ સિંહ ફરસ બકરા માફક પાલો ચલે જો કે આવે આપણા ઉપર જ હોકે આવે હા બધું આપણા સિંહના નિયમ પ્રમાણે જો ના કરે સિંહના નિયમ પ્રમાણે જો ના રે સિંહ તો એક બોનું મૂકે બકરું ઘેટું આ બધો એક બોનો મૂક્યો પણ વાત તો આપણા ઉપર જ છે વિઠ્ઠલ હા વાત તો આપણા ઉપર જ છે કેમ એ સિંહની રીત વિઠ્ઠલ અને બકરાની રીતમાં ફેર છે બકરું કોઈ દિવસ કોઈનો શિકાર ના કરે તાર સિંહ શિકાર કર્યા વગર ખાય સિંહ કોઈનું મારેલું ના ખાય સિંહ કોઈનું મારેલું ના ખાય જો સિંહમાં નંબર લાવવો હોય તો તમારે કોઈનું મારેલું ખાવાનું નહીં હવે મારેલું નહીં ખાવાનું એટલે પાછું ચીવ એટલે તમારે તમારા અનુભવ રૂપે ચાલવા તમારો અનુભવ આમાં જોઉં અને બીજાના અનુભવે જો હેડ્યા તો મરેલું ખાધા બરોબર આ ઈશારો કહેવામાં આ તો બધું બહુ છે તો કે અમુક બાબતોની છણાવટ અમુક સભાઓમાં હોય અમુકમાં નાય થાય હા આવા સમયે રૂમાલ નાખો વિઠ્ઠલમાં એટલે એ બકરા જેવું થયું આવા સમય જો પાડ્યો ગુરુ મરે કોદા રડો છે તમારે ગુરુ મરી એટલે આ રીત પેલામાં આવી ગઈ એ કહ્યું અમર કે બકરા માફક પાલો છે અમુક બાબતોની છણાવટો અમુક સભાઓ થાય અમુક બાબતો છણાવટ થાય એવી કારણ કે એ પ્લાસ્ટર રબરના બોલ એવા તમે મારો ને એકદમ પાછા આવે કે ના હા એટલે એમાં જો નંબર ના લાવવા હોય તો સંતોના મત પ્રમાણે તમારું જીવન હોવું જોઈએ તમારા મત પ્રમાણે જીવન હોવું જોઈએ હા સિંહ કુદાર કોઈનું મરેલું ના ખાય ના ખાય ના ખાય ખાલી વાતો કરીને કાઢ્યા જેવું નહીં ઓકે નક્કી કરાયું પણ આપણે માનવાનું એવું નહીં આપણે નક્કી કરીને માનવાનું આ તો બહુ ટોળું દેખે ને આવો અંત થઈ જાય આ લાખો માણસ જાય ગોંડા છે બન કે આ ગોંડા આમાં કોઈ ભણેલો નહીં અરે અહીં તો એ કહ્યું છે જગતમાં જ્ઞાની ગોથો ખાય જગતમાં જ્ઞાની ગોથો ખાય અરે ભલા રહી ગયા રામચંદ્ર અયોધ્યા છોડીને જયારે નીકળ્યા ભલા રહી ગયા કોઈને સમજણ ના પડી પેલા નાવિકને ખબર પડી કે આ કોઈ આલીમું વાલી નથી ચરણ ધોઈ ચરણામૃત લઈ ચરણ ધોઈ ચરણામૃત લઈ અને એને એનું કામકાજ લીધું અને હજુ વાતો કર અભણ કેવું યાદ રાખે ભણેલા ભૂલ
એ પગ મને દોવા દો રઘુરા એ પ્રભુ મને સતપડ પગ મને દોવા દો રઘુરા. એક કોને મેં કહ્યું પોતાના ઘરવાળાને હવામાં પગે લાગજો કે શું મારા પગે લાગજો ઉઠીને નાતો જ છે ને એ નાવું ના જોઈએ કે તે નાય તો જ પગે લાગવો વિઠ્ઠલમાં નાય તો જ પગે લાગવો પછી ફોટા પ્યાર છે તારે ફોટો નાશે તો ચા મિલ આવશે ત્યાં ખાવાનું આવશે એ નાશે હવે નહીં ના એવો તો 12 મહિના નહીં મેં જુ વર્ગેલો છે તો એવો આ માન દેવાના એવા ટીંજાન પપ્પા કે વિઠ્ઠલ એમને મોને પણ હાથ ચૂકના ટીંજાન પપ્પા ના મોને એમની તો હું છોકરો ફરેલો એમની જોડે હાથ ચૂકના હોય તો મોઢું વસ્તુ ના રાખે અને ફરી તો ફોટામાં પૈજો પાડે તમે કયા વગર જતા રહ્યા ત્યાં કોણ કયા વગર કયા ખાતામાં કેટલું બેલેન્સ હતું કે કહેવાના તે પૂછી લેવું તું નહીં હમણાં 80 વર્ષના કાકાઓ છે લગભગ 82 વર્ષ થયા અને છોકરા પરણાવી દીધો છોકરાને ઘેરે છોકરો એમને પરણાવી દીધો છોકરાને ઘેરે મોહાડું પાસ બધું બોલો તોય આઈને રડતો એ કાકા હવે અમે કોને કહીશું તે પણ તમે તો નોતારા લાગે આટલું બધું તો પતાય આલ્યું હવે ના જાય ખરું હા પણ છતાં અહીંયા આગળ કિંમત કોઈની પણ ઓછી અમકાય એવી નથી આરતી પ્રતાપ જીવનની અંદર કઈક બાબતો એવી છે જેને આપણે મનુરામ મહારાજ ઝાડ હોય તો ભજન ગાતા બતુરામ હા ગાય તો હા પણ હું જરા વાપરતો હતો ને તારું વિચારતો હતો હા કે બકરા માફક પાલો ચરસ એટલે વિઠ્ઠલ મહારાજ એનો મતલબ શું હું એવું સમજુ પાછું એટલે બકરા માફક પાલો ચરસ એટલે બધા હેરી કરે એટલે આપણે રવિવાર ભરવા જવાનું ભરાઈ જ દેવા ખરું તું બકરા માફક પાલો ચરે આ જગત ની અંદર કંઈક ભક્તિ એવી છે કંઈક બાબતો એવી છે એ બકરા જેવી છે હા અને સંતની શૈલી એ તો તમે સિંહ જેવી હા ગરમ હોય તો લગીને જ ખાય જેનો શિકાર કરે એ શિકારનું લોહી ગરમ હોય તો લગીને ખાવાનું પછી તાઢું થાય ફરી પડી મેળવાનું ભૂખ્યો રહેતો હોય સંતોની રીત છે એટલે કંઈક ભક્તિ સિંહની જોડે સરખામણી કરાઈ છે સિંહની જોડે સરખામણી કરાઈ છે અને એ સરખામણી જે છે ને એ સરખામણી એ સિંહના જંગલના પશુઓ જો આટલી પ્રખર કરતા હોય આટલી નિષ્ઠા પ્રખર એમનામ હોય તો એના કરતાં વિશેષ આપણે પણ આપણે એટલે આવો આજે મનોરમ મહારાજની આપણે આરતી ઉતારીશું. મનોરમ મહારાજ નું અવસાન થયું છે વાપ થઈ ગયા છે એવું નહીં હવે તો જે ઘાટમાં હતા ને એ અઘાટે આ બધા ઘાટમાં આવી ગયા હા એક ટીપું ગંગાજળ હોય અને એક ઘડો ભરેલા પાણીમાં રેડે ને એટલે આખું ગંગાજળ થઈ જાય હા ગણપતિને ગંગા જળ ચડાઈ આલો આપણે તો અહીં લાયા આપણા જ ઘરના મોટલા પાણી તમે એવું નહીં કહેતા ના મહારાજ આ તો અમારા ઘરનું પાણી હે ત્યાં તો આપણે ગંગા જળ સમજી જ ચડાવીએ બરાબર આવો તારે આપણે આરતી ઉતારીશું બધા તારી પડતા રહેજો સતગુરુ મહારાજ.